ઓકે, કંઈક નવું છે કારણ કે તમે સબ્જી રોટી ને પછી એમાંથી કંઈક આવું બનાવો એટલે શું લીધું છે સાથે એડિશનલ સામગ્રી કઈ કઈ છે? કેરી, ડુંગળી, ખાટી મીઠી ચટણી અને દહીં. ઓકે, ને કેટલી વાર લાગશે ને બનતા? 10 થી 12 મિનિટ. સ્ટાર્ટ કરી જ દઈએ તો પછી. ગેસ ઓન કર દે. હિમાલી, પૂરીઓ જે વધી છે એને પૂરી ચાટ જે બનાવવાની છે એના માટે પૂરીને કડક કરવી પડે, એટલે આપણે પહેલા શેકી લઈશું. અચ્છા, આપણે તો પેલી એકદમ લોચા પૂરી કહેવાય એ છે. તો એમાંથી કડક થઈ જશે? એકદમ ફર્સ્ટ ક્લાસ કડક થઈ જશે. થોડી થોડી કરીને શેકી લઈશું. અચ્છા, આ રીતે પ્રેસ કરીને શેકીએ છીએ. જેમ ખાખરો શેકતા હોય ને એ રીતે શેકી લેવાની. ધીમે ધીમે સરસ કડક થવા માંડી છે પૂરી. હિમાલી, આ તો આપણે આ સવારે બનાવેલી વસ્તુ ને સાંજે બનાવતા હોય એ રીતે કર્યું. તમે એને 2-1 દિવસ, ઘણી વાર એવું થાય કે આપણી પાસે સમય ના હોય, પૂરી ડબ્બામાં પડી હોય અને તમે ફ્રીઝમાં મૂકી દો અને પછી બી એની આ રીતે ખાખરો બનાવી દો તો પણ ચાલે અને એને સ્ટોર પણ કરાય. અચ્છા, અને આમ પણ પૂરી બગડતી તો હતી કારણ કે સરસ તળી હોય છે એને. એક્સેસ તેલ હોય એ પણ બહાર આવી જાય. રાઈટ. પણ બહુ સ્લો ગેસ પર શેકવાનું. ઓકે. જ્યાં સુધી એકદમ કડક ના થઈ જાય ત્યાં સુધી શેકે છે. જે તૈયાર થઈ ગઈ છે એને ફરીથી પ્લેટમાં કાઢી લઈએ. સેમ પ્રોસીજર થી બીજી પૂરી કરી લઈએ. ઓકે. જે વળી ગયેલું હોય એને આ રીતે ફેરવીને લેવાનું. ઓકે. તો ગરમ થાય એટલે સ્ટ્રેટ થઈ જાય. ગેસ બંધ કરી દેજો. ગરમ ગેસ છે એટલે લોડી એકદમ ગરમ છે એટલે જેટલું થોડું સોફ્ટ છે એ પણ શેકાઈ જશે. ઓકે. હા, પ્લેટમાં આપણે લઈ લઈએ. થોડી અનઇવન શેપની જ થશે પણ એમાં વાંધો નથી થાય તો પણ. ઉપર ટોપિંગ આવી જાય એટલે એટલું ખ્યાલ ના આવે. પૂરી શેકાઈ ગઈ છે. હવે ચાટ માટે બધી વસ્તુઓને આપણે ભેગી કરીશું. કાચી કેરી છે એ લગભગ 2 ટેબલસ્પૂન છે. સૂકી ભાજી તૈયાર છે પણ જે ચાટ માટે આ કેરી ડુંગળી હોય એને મસાલો તૈયાર કરીશું. ઓકે, એટલે અલગ અલગ નથી મૂકતા, બધું એક સાથે જ મૂકી દે છે. આમાં બી થોડું ઈઝી કરીએ. 2 ટેબલસ્પૂન કાચી કેરી લીધી છે ઝીણી સુધારેલી. 2 ટેબલસ્પૂન ડુંગળી લઈશું ઝીણી સુધારેલી. એની સાથે દાડમ લઈએ છે 2 ટેબલસ્પૂન જેટલું. આ બધી વસ્તુ એવી છે કે જે પ્રમાણે સામગ્રી આપણે તૈયાર કરવી હોય, જેટલી ડીશ તૈયાર કરવી હોય એ પ્રમાણે પ્રપોર્શન લઈ લેવાનું. 2 લીલા મરચા ઝીણા સુધારેલા, સાથે લાલ મરચું અડધી ચમચી જેટલું, ચાટ મસાલો 5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. ચાટ મસાલો છે એટલે મીઠાનું પ્રમાણ ઓછું લઈશું. ઉપર ચટણી બધું આવે. થોડી કોથમીર અંદર લઈએ, લગભગ 1 ચમચી જેટલી લઈએ છીએ. આ બધું મિક્સ કરી લઈએ. તૈયાર છે. હિમાલી, હવે સર્વિંગ પ્લેટ લઈ લઈએ. ઓકે, એમાં જ બધું એસેમ્બલ કરીએ. જે પૂરી કડક કરી છે એ આપણે પ્લેટમાં પહેલા ગોઠવી દઈએ. હવે તો એકદમ જ કડક થઈ ગઈ, ઠંડી થઈ એટલે.
સૂકી ભાજી છે બટાકાની, નોર્મલ આપણે બનાવીએ હમ. એ રીતે લીલા મરચા, એટલે મારા ટેસ્ટ પ્રમાણે એમાં ખાંડ નથી અચ્છા, ઉમેરવાની. તમારા ઘરે જે રીતે બચ્યું એ રીતે તમે વાપરવાના. સાચી વાત છે. એટલે નોર્મલી બધાના ઘરે સૂકી ભાજીમાં ગળપણ ને ખટાશ હોય. ઓકે. મારા ટેસ્ટ પ્રમાણે ખાલી બટાકાની સાથે લીલા મરચા, કોથમીર, ખાંડ નથી ખાંડ ટૂંકમાં. નથી. અચ્છા, બાકી પણ બધું. ખાંડ હોય તો બી એ તો અમે વાપરી તો હા, શકીએ વાપરી જ ને. શકાય. ટેસ્ટ સરસ જ આવે. હમ. એક એક ચમચી બટાકા મૂકીશું. પહેલા થોડી ચટણી ઉપર, તીખી ચટણી છે, હમ. કોથમીર, લીલા મરચા, આદુ, જીરું અને લીંબુ નાખીને, અત્યારે કેરીની સિઝન છે તો કેરી પણ નાખી શકાય, અચ્છા. અને વાટેલી છે, એમાં ખાંડ નથી યુઝ કરી. ઓકે. આ ચટણી પહેલા એટલે સ્પ્રેડ કરવાની, હમ. જેથી ઉપર જે ડ્રાય વસ્તુ લઈએ તે થોડી એની સાથે સેટ થઈ સેટ જાય. થઈ જાય. સાથે થોડું જે ચાટ માટે આપણે સલાડ જેવું તૈયાર કર્યું છે એ અત્યારે લઈએ છીએ, કેરી, ડુંગળી, દાડમ ને બધું. એટલે હાફ ટીસ્પૂન જેટલું એક એકમાં આપણે અત્યારે લઈએ છીએ. અચ્છા. દહીં છે, હમ. પ્લેન દહીં છે, એમાં મીઠું ફક્ત યુઝ કરેલું છે, બીજું કંઈ જ નહીં. થોડું વલોઈ લેવાનું, પાણી નહીં ઉમેરવાનું, અચ્છા. અને એ દહીંના ડ્રોપ્સ લઈશું. ચટણી મૂકતા પહેલા આ ભાતનો ચેવડો બનાવ્યો છે. ભાતમાં ચેવડો. અચ્છા, ભાતને પણ કંઈક સરસ રીતે તમે ઉપયોગમાં લીધો છે. ભાતને થોડું સૂકવી દેવાનું, Okay. એટલે તડકામાં એકદમ ડ્રાય થઈ જાય. તડકામાં કે છાંયડે કેવી રીતે? તડકામાં મૂકવાનું, અને ડ્રાય થઈ જાય પછી એને પ્લેટમાં, પહેલા આપણે થાળીમાં મૂક્યું, પછી પ્લેટમાં મૂકીને થોડું ખુલ્લું રહેવા દેવાનું પંખા નીચે, એટલે એકદમ દાણા છૂટા અને કોરા કડક થઈ જાય થોડા. પછી એને જેમ આપણે પૌવાનો ચેવડો તરતા હોઈએ જારામાં લઈને તળી લઈએ. અચ્છા, એટલે ટૂંકમાં તમે ભાતની સુકવણી કરી કાઢી. સુકવણી કરી. અચ્છા, અને પછી તેમાંથી ચેવડો ચેવડો બનાવ્યો. બનાવી દીધો. અવાજ પછી તો લાગે છે કે બહુ જ Crispy. સરસ ક્રિસ્પી થઈ ગયું છે. ગળી ચટણી, નોર્મલ ખજૂર આમલીની જે આપણે બનાવીએ છીએ એ જ ચટણી છે. ઓકે. લાસ્ટમાં એક ડ્રોપ કોથમીરની ચટણી ઉપરથી લઈશું, ગ્રીન કલર જરા દેખાય. પૂરીને બરાબર શેકીને કડક કરી છે, એટલે આ રીતે સર્વ કરીશું તો સારા લાંબા સમય સુધી કડક ની કડક રહેશે. બહુ જલ્દી સોફ્ટ ના, નથી. જલ્દી સોફ્ટ ના થાય. આપણે એને સર્વ કરીએ. લાસ્ટમાં એક એક દાડમ ઉપરથી મૂકીશું, જેથી કલર જરા ઓકે, થોડું ડેકોરેટ કરીએ. હા. મારી ચાટપુરી તૈયાર છે. ચાટપુરી જોયા પછી એવું કોઈ કહી ના શકે કે આપણે લેફ્ટ ઓવર માંથી બનાવી છે. એકચ્યુઅલી બેસ્ટ ઓફ લેફ્ટ ઓવર.